ચાર માધ્યમથી કૃપા કરે છે. પૂર્વમાં દ્વિતીય શ્લોકમાં કહ્યું કે પ્રભુ આપની કૃપા દ્રષ્ટિ, એટલે કૃપા કરવાનું પહેલું પ્રભુનું માધ્યમ એ દ્રષ્ટિથી કૃપા છે. જો સ્વરૂપાનંદનું દાન આ ચાર રીતે ઠાકોરજી કરે છે, આ ચાર માધ્યમોથી. પહેલી કૃપા કરવાનું માધ્યમ એ દ્રષ્ટિ છે. પ્રભુની દ્રષ્ટિ પડે અને પ્રભુ ભક્તોના મનોરથોને પૂરા કરી દે. આપણે ત્યાં પલ્લા આદિના પદોમાં આવે છે, ઠાકોરજી પલ્લામાં ઝૂલતા ઝૂલતા પણ જે ભક્તો દર્શન કરવા વ્રજ ભક્તો આવે અને જે ભાવના હોય, કેવલ દ્રષ્ટિ કરી એને એ ભાવનું દાન ઠાકોરજી કરી દે છે. એવા પુષ્ટિ પુરુષોત્તમનું, મર્યાદા પુરુષોત્તમ અને પુષ્ટિ પુરુષોત્તમમાં મુખ્યતઃ આ જ ભેદ છે. કોઈ મર્યાદા મંદિરના દર્શન તમે કરવા જાઓ તો એ જે લીલાનું સ્વરૂપ હોય એ જ સ્વરૂપે કૃપા કરે, અને કોઈ પુષ્ટિ માર્ગી હવેલીમાં પુષ્ટિ પુરુષોત્તમના દર્શન કરવા જાઓ તો તમે જે ભાવ લઈને આવ્યા હો એ ભાવનું દાન તમને કરે છે. તમારો જે ભાવ એ ભાવે. એટલે તો આપણે ત્યાં આવે ને કે બાલકૃષ્ણલાલ મદન મોહનલાલ થઈ ગયા. ભક્તનો ભાવ એ હતો અને આપ મદન મોહનલાલ બને. પુષ્ટિ પુરુષોત્તમની વિશેષતા જે છે. અને ગીતાજીમાં પણ પ્રભુએ કહ્યું છે ને કે યે યતા મામ પ્રપદ્યન્તે તાં સદૈવ ભજામ્યહમ. તું જે રીતે મને ભજીશ હું પણ તને એ રીતે જ ભજીશ. તો પહેલું માધ્યમ એ દ્રષ્ટિ છે. બીજું માધ્યમ એ પ્રભુના મુખારવિંદની સુધા છે. એની પણ આગળ યાચના ગોપીઓ કરશે. અને મુખારવિંદથી બે રીતે ઠાકોરજી કૃપા કરે, વચનામૃત દ્વારા અને અધરામૃત દ્વારા. આ બંને રીતે કૃપા છે. ત્રીજી કૃપાનું માધ્યમ છે પ્રભુના શ્રીહસ્ત. અને આ શ્લોકમાં ગોપીજનો આની યાચના કરે. અને ચોથું માધ્યમ છે પ્રભુના ચરણારવિંદ. એની પણ આગળ વાત કરશે. આ ચાર માધ્યમથી પ્રભુ કૃપા કરે છે. અહીંયા ગોપીજનો કહે છે વિરચિતા ભયમ વૃષ્ટિધૂર્યતે. હે વૃષ્ટિધૂર્ય, સંસારના ભયથી અમને નિર્ભય બનાવનારો આપનો કરકમલ, જેનું લક્ષ્મીજીએ ગ્રહણ કર્યું છે, એ કરકમલ જે અભયત્વનું દાન કરનારો છે, એ આપ અમારા મસ્તક પર પધરાવો. હસ્તકમળની યાચના ગોપીઓ કરે છે. ગોપીઓ કહે કે અમને ભય કોનો છે? સંસારનો ભય છે. આપણું ઉલટું છે. સંસારમાં બધું જ ગોઠવાઈ જાય ને. બાળકો ભણી લે, એમને જોબ મળી જાય, ધંધે લાગી જાય, બરાબર એફડી થઈ ગઈ હોય, પોતાનું સારું મકાન થઈ ગયું હોય, સ્વજનો બધા કયામાં હોય, એટલે આપણને લાગે બધું સિક્યોર છે. આપણે આપણી જાતને સુરક્ષિત માનીએ. સંસારની અનુકૂળતા આપણને સુરક્ષા લાગે છે અને ભક્તોને સંસારની અનુકૂળતાનો ભય લાગે છે કે આ બધું આટલું સારું થઈ ગયું, ક્યાંક મારું મન સંસારમાં ન જતું રહે. સંસારને એનો ભય લાગે છે. કુમનદાસને સોનાની આરસી આપવા આવે ને માનસિંહ, તો એને ભય લાગે કે ક્યાંક મારું મન શ્રીજીને છોડીને આરસીમાં ન જતું રહે. મારે ન જોઈએ. जाको मन लाग्यो गोपाल सो ताही और कैसे भावेरी, लेकर मीन दूध में राखो जल बिन सचु नहीं पावेरी, जो सुरार अन भूमि चलत है पीर न काहू जनावेरी. જેનું મન પ્રભુમાં લાગી. હવે તમે પેંડો ખાઈ લીધો હોય પછી ખાંડવાળું દૂધે ફીકું જ લાગે. એમ જ જેણે પ્રભુનો રસ ચાખ્યો હોય ને એને સંસારની અનુકૂળતાઓ સુખ નથી આપતી, એને તો ભય લાગે છે. એમ ગોપીજનો કહે કે અમને ભય સંસારનો છે અને સંસારના ભયમાંથી મુક્ત થવા માટે વૈષ્ણવો કોઈ સંસારી પાસે ના જતા. સંસારના ભયમાંથી મુક્ત કેવલ પ્રભુ કરી શકે છે. પ્રભુ પાસે જજો, વલ્લભ પાસે જજો, તો શું સંસાર બગાડી નાખશે? ના. સર્વોત્તમજીની ટીકામાં ગોકુલનાથજી બહુ સુંદર આજ્ઞા કરે છે. નત્વા પિતૃ પદાંબોજ સર્વ અભિષ્ટ પ્રદાયક. સર્વોત્તમજીની ટીકામાં જ્યારે ગુસાઈજીને વંદન કરે છે ગોકુલનાથજી, ત્યારે આ આજ્ઞા કરે છે કે ગુસાઈજીના ચરણારવિંદ સર્વ અભિષ્ટ દાતા છે. તો કહ્યું કે આ અભિષ્ટ વસ્તુઓ તો અન્ય ઉપાસનાથી પણ મળે છે. કોઈ દેવી દેવતાના આશીર્વાદથી ઘર મળી જાય, ધન મળી જાય, પત્ની મળી જાય, પરિવાર મળી જાય, પછી મહાપ્રભુજી અને ગુસાઈજી આપે અને કોઈ અન્યની ઉપાસનાથી મળે, એમાં ફરક શું? તો આપે સમજાવતા સુંદર વાત કહેતા કહ્યું, ફરક એ છે કે અન્ય લોકો જે સંસારી વસ્તુ આપે ને એ સંસાર વધારનારી હોય છે, પણ મહાપ્રભુજી ને ગુસાઈજી કોઈ સાંસારિક વસ્તુ આપે તો એ અલૌકિક સાધનારી હોય છે. એ ઘર આપશે ને તો એવું આપશે જેમાં ભગવત સેવા કરવાની ઈચ્છા થશે.
એ સંસારના પરિવાર આપશે ને તો એવા પરિવાર આપશે કે જે સેવામાં સહાયક હશે. ધન આપશે ને દેખાતી લૌકિક વસ્તુ છે, પણ મહાપ્રભુજીની કૃપાથી મળ્યું હશે તો એ ધન આવા કથાના અલૌકિક કાર્યોમાં વપરાતા. જય હો. દેખાતી લૌકિક વસ્તુ પણ અલૌકિક સાધનારી હશે. આ ફરક છે અન્યની પ્રાપ્તિ દ્વારા, અન્ય દ્વારા પ્રાપ્તિ ને મહાપ્રભુજી અને ગુસાઈજી દ્વારા પ્રાપ્તિ દ્વારા. ગોપીજનો કહે છે કે પ્રભુ આપનો કર કમલ અમારા મસ્તક પર પધરાવો. ઠાકોરજી કહે પણ તમે તો સ્ત્રીઓ છો, તમને હસ્તનો સ્પર્શ કેમ કરાવું? સુબોધનીમાં મહાપ્રભુજી આ રીતે સંવાદ રૂપે અર્થઘટનો કરે છે અને ત્યારે ઠાકોરજીને ગોપીજનો કહે શ્રી કરગ્રહમ. શું લક્ષ્મીજી સ્ત્રી નથી? એ આપના કરકમલને ગઈ શકે તો અમે કેમ નહીં? કહ્યું કે મેં તો વિવાહ કર્યો છે લક્ષ્મીજી સાથે. કહ્યું હે વૃષ્ણિધુર્ય. વૃષ્ણિધુર્ય જાણી કરીને સંબોધન કર્યું, કારણ કે વૃષ્ણિ રાજાને અનેક પત્નીઓ હતી, તો પ્રભુ કેવલ લક્ષ્મીજીને કેમ? પૂર્વજોનો યાદ કરો, અમારો પણ સ્વીકાર કરો. ત્યારે કહ્યું કે મેં વિધિવત લક્ષ્મીજી સાથે વિવાહ કર્યા છે. અને ત્યારે સુબોધનીમાં મહાપ્રભુજી સમજાવતા કહે, ગોપીઓ કહે છે કે વિવાહ કરીને પત્નીની રક્ષા કરવી એ સાધારણ ધર્મ છે, પણ શરણાગતનું રક્ષણ કરવું એ ભગવત ધર્મ છે. અમે આપને શરણાગત થયા છે. શરણ આયે સોહી તારે, જે જન શરણ આયે સો. આપનો કર કમલ અમારા મસ્તક પર પધરાવ. સન્મુખ કીધા જે હુતા ભ્રષ્ટ અજાણ, અને નિર્ભય કીધા સિર પર ધરી નિજ પાણ. વલ્લભાખ્યા વિમુખ હતા અને સન્મુખ કર્યા, અને નિર્ભય કીધા સિર પર ધરી નિજ પાણ. ઠાકોરજી જેના માથે હાથ પધરાવી દે તો નિર્ભય થઈ જાય, એને પછી કોઈનો ભય રહેતો નથી. ભક્તોને ભય કોનો છે? એક જ વસ્તુનો ભય છે કે ક્યાંક પ્રભુ અમે આપને ભૂલી ન જઈએ. આપની વિસ્મૃતિથી અધિક દુઃખ અમારા જીવનમાં બીજું કોઈ નથી. આજે ધંધો બહુ સારો થયો, દુકાનમાં બહુ વ્યસ્ત રહ્યા, પણ આજે આખો દિવસ ઠાકોરજી યાદ ના આવ્યા. વૈષ્ણવ માટે આ સૌથી મોટો સંકટનો સમય છે. પ્રભુની વિસ્મૃતિથી મોટું દુઃખ બીજું કોઈ નથી. અને એટલા માટે ગોપીજનો કહે અમને ભય જ છે, કારણ કે સંસારની લાલસાઓ ક્યારે અમને ખેંચી લે કોણ જાણે. પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત દે માથે. કૃષ્ણદાસ અધિકારી આટલો મોટો અપરાધ કર્યો, પણ ગુસાઈજી કેવી કૃપા કરી. આ પરમ જ્યારે પણ આપણે બધાની જય બોલાવીએ, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી અમને મહારાણી, પણ જ્યારે ગુસાઈજીની જય બોલાવો, પરમ ગુસાઈજી પરમ દયાલ કી જય, પરમ દયાલ જોડીએ છે આપણે. કારણ પ્રભુથી સેવામાં જેણે રોક્યા, એવા કૃષ્ણદાસ અધિકારી માટે પણ જે आचार्य एम कहता હોય कि जहां तक कृष्णदास बाहर नहीं आएंगे वहां तक मैं अन्न जल का त्याग कर दूंगा. અને જ્યારે આ સમાચાર કૃષ્ણદાસ અધિકારીને મળ્યા, દોડતા ગયા છે અને ચરણોમાં પડ્યા, અને ત્યારે આ પદ ગાયું, પરમ કૃપાલ શ્રી વલ્લભ નંદન કરત કૃપા નિજ હસ્ત. નિજ હસ્ત માથે મૂકે. આપણા ભગવદીઓ તો એમ કહે કે ગુરુદેવ આખો દિવસ માળા ફેરવતા હોય ને ત્યારે ભગવદ નામનું પુણ્ય એમના હાથમાં ભેગું થયું હોય, અને જ્યારે પોતે કરેલા ભગવત ભજનનું પુણ્ય પોતાના શ્રીહસ્તમાં ભેગું થયું હોય, અને જ્યારે જીવ એમની શરણમાં આવે અને પોતાનો કર કમલ માથે પધરાવે તો પોતાનું કરેલું ભજન એ ભક્તને આપી દેતા. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે દુર્ભાગ્ય ચાલતું હોય, આપણા કર્મ અને ભાગ્ય સાથ ના આપતા હોય, ત્યારે ગુરુએ આપેલા આશીર્વાદ ફળી જતા હોય છે, ત્યારે એ કામ કરી જતા હોય છે. અને એટલા માટે જીવનમાં ભેગું કરવા જેવું કંઈક હોય ને તો એ આશીર્વાદ છે. બને ત્યાંથી આશીર્વાદ ભેગા કરો. માંગીને મળે એ તો આશ્વાસન કહેવાય, હૃદયથી નીકળે એને આશીર્વાદ કહેવાય. આશીર્વાદ તો પ્રગટે, માંગવાના ન હોય, પ્રગટે, એનું પ્રાગટ્ય હોય. દુઆ તો નીકળે દિલમાંથી. ગુસાઈજીની એવી કૃપા, અને એટલા માટે ગોપીજનો કહે કે આપનો કર કમલ મારા માથે પધરાવો, અમને નિર્ભય બનાવી દો. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા કહે, હે વ્રજજનાની વજજનોની વેદનાને હરનારા, વ્રજજનાતિ હર વીર યોષિતામ. એ સ્ત્રીઓમાં વીર, નિજ જનસ્મય ત્વંસન સ્મિત, કેવલ સ્મિત માત્રથી નિજજનોના મદને હરનારા. ભજ સખે, હે સખે ભજ, ભવત કિમ કરીસ્મનો જલરુહાનનમ ચારુ દર્શય. આપના
સુંદર મુખ કમલનું અમને દર્શન કરાવો, હે સખા અમને ભજો. ઠાકોરજી કહે પણ કઈ રીતે ભજું, તમારા હૃદયમાં તો મદ છે. ગોપીઓ કહે કે એટલે જ તો કહીએ છીએ કે મુખ કમલના દર્શન કરાવો. કારણ અમારા મદને હરવા માટે બીજો કોઈ સાધન કરવાની જરૂર નથી, આપે પણ કોઈ પ્રયાસ કરવાની જરૂર નથી. કેવલ અમારી સામે પ્રગટ થઈ આપ કેવલ સ્મિત કરી દો ને, તોય અમારા ગર્વને આપ હરી લો, તોય અમારા ગર્વ, અમારા મદનો નાશ થઈ જાય. આપે કાંઈ કરવાનું નથી, ઊભા થઈને સ્મિત કરવાનું છે. નિજ જનસ્મય ધ્વંસન સ્મિત. પ્રભુનું સ્મિત અતિ સુંદર છે. પ્રભુના હાસ્ય જેવું ત્રિલોકમાં કોઈનું હાસ્ય નથી. અદ્ભુત સૌંદર્ય, હસિતમ મધુરમ, એમ મહાપ્રભુજીએ કહ્યું છે. અને હસે છે પ્રભુ ક્યારે? બાલ લીલામાં, કિશોર લીલામાં, અનેક પ્રકારના હાસ્ય આપણા તો પદ સાહિત્યમાં છે. આપુન હસત હસાવત ગ્વાલિન, સાખ્ય લીલા. આપણે દરેક લીલાઓમાં હાસ્ય જોઈ શકીએ. એમાં વાત્સલ્ય ભાવમાં પણ હાસ્ય જોઈ શકીએ, આપણે સાખ્ય ભાવનું પણ હાસ્ય જોઈ શકીએ, માધુર્ય ભાવનું પણ હાસ્ય જોઈ શકીએ. હસ હસ દૂધ પીવત હે ના, માધુર્ય ભાવનું હાસ્ય. એમ પદ સાહિત્યમાં જોવા જાવ તો હસિતમ મધુરમ પર આખી કથા કરી શકાય કે પ્રભુ ક્યારે ક્યારે હસ્યા છે. અને આખું સ્મિતથી લઈ અટહાસ્ય સુધી સાહિત્યમાં જે પ્રકારો બતાવ્યા હાસ્યના, એની બધી ચર્ચા કરી શકાય. પ્રભુ આપે તો કેવલ સ્મિત કરવાનું છે. કારણ આપના જેવું સ્મિત ત્રિલોકમાં કોઈનું નથી. જાન ही लेनी थी तो पहले ही बता देते, जान ही लेनी थी तो पहले ही बता देते, क्या जरूरत थी मुस्कुराने की. આપે મારી જ નાખવા હતા, ચોખ્ખું કહી જ દેવું તું, હસવાની શું જરૂર હતી? કારણ કે આપનું હાસ્ય નિજ જનસ્મય ધ્વંસન સ્મિત અમારા ગર્વને હરી લેનાર છે, અમારા અહંકારને ચૂર ચૂર કરી દેનાર છે. લીલામાં એવો પ્રસંગ કહેતા હોઈએ છીએ કે જ્યારે એકવાર ઠાકોરજીને સ્વામીજીએ રાસ ચોતરા પર બોલાવ્યા, અને જ્યાં ઠાકોરજી સખાઓની સાથે રાસ ચોતરા પર પધાર્યા, જોયે તો સ્વામીજી પોતાના સખીઓની સાથે રાસ ચોતરા પર ઉભા છે. અને પ્રભુ પધાર્યા અને કહ્યું કે ચાલો સ્વામીજી રાસ કરીએ. સ્વામીજી કહ્યું કે આજે રાસ નથી ખેલવાનું, આજે કોઈ બીજી લીલા કરવાની છે. પ્રભુને આશ્ચર્ય થયું, આ રાસ ચોતરામાં બીજી કઈ લીલા? સ્વામીજી કહે હું કહું એમ કરવાનું છે. પ્રભુ કે આજ્ઞા કરો. સ્વામીજી કે આજે રાસ નહીં, પણ આજે આંખ મીચોની લીલા ખેલીશ, પણ શરત 3. અને આ શરત ત્રણે શરત બંને માનવાની. પ્રભુ કે કઈ શરતો? પહેલી શરત એ કે કોઈ રાસ ચોતરાની બહાર નહીં જાય. બીજી શરત એ કે પહેલાએ જે યુક્તિ કરી એ બીજો નહીં કરે. અને ત્રીજી યુક્તિ એ કે ત્રીજી શરત એ કે પહેલી જ વારમાં ઓળખી લેવાની. ઠાકોરજીને થયું કે આ સ્વામીજીને શું સૂઝ્યું છે? સ્વામીજી કે ના, હું જેમ કહું એમ આપે કરવાનું. અને સ્વામીજીએ પોતાની સખીઓને આજ્ઞા કરીને બધાએ નેત્રો બંધ કરી લીધા. સ્વામીજીએ નેત્રો મૂંદ્યા, સખીઓએ નેત્રો બંધ કર્યા, અને પ્રભુને કહ્યું હવે સંતાવો. પ્રભુ કે પણ આમાં સંતાવું ક્યાં? રાસ ચોતરાની બહાર જવાય નહીં, સંતાવું ક્યાં? ત્યારે ઠાકોરજીએ યુક્તિ કરી. નેત્રો બંધ હતા સ્વામીજીના અને સખીઓના, અને ઠાકોરજીએ યુક્તિ કરી બધા જ સખાઓને પોતાના જેવું જ રૂપ આપી દીધું. બિલકુલ ઠાકોરજી જેવા, એવા જ વસ્ત્ર, એવા જ શૃંગાર, એવું જ મુખારવિંદ, એવા જ નેત્રો, એવા જ આપના કેશ, બિલકુલ આબેહૂબ એક સરખા. અને જ્યાં સ્વામીજીએ નેત્રો ખોલ્યા, જોયે તો બધા જ પ્રભુ. શરત એ છે કે એક જ વારમાં ઓળખી લેવાનું. સ્વામીજીએ કહ્યું ઠીક છે, બધા એક લાઈનમાં ઉભા રહી જાઓ. બધા એક લાઈનમાં ઉભા રહી ગયા. અને પહેલા પ્રભુ પાસે જઈને સ્વામીજીએ કહ્યું હસીને બતાવો. અને જ્યાં હસ્યા બીજા પાસે ગયા, હસીને બતાવો. હસ્યા. આમ કરતા કરતા 11મા પાસે આવ્યા અને કહ્યું હસીને બતાવો. અને જ્યાં હસ્યા ત્યાં સ્વામીજીએ કહ્યું પ્રભુ બહાર પધારી જાઓ. અરે સ્વામીજીને કહેવા લાગ્યા પ્રભુ કે મને ઓળખ્યો કઈ રીતે? ત્યારે સ્વામીજીએ કહ્યું બધા આપના જેવું રૂપ લઈ શકે, શૃંગાર ધરી શકે, પણ આપના જેવું હાસ્ય તો ત્રિલોકમાં કોઈનું નથી. હસિતમ મધુરમ. હવે વારો આવ્યો સ્વામીજીનો. ઠાકોરજીએ નેત્રો મૂંદ્યા, સખાઓએ નેત્રો બંધ કર્યા. સ્વામીજીને થયું કે અરે મેં શરત રાખી છે કે પહેલા યુક્તિ કરી બીજો ન કરે, અને રાસ ચોતરાની બહાર જવાય નહીં, કરવું શું? સ્વામીજીએ ચારે બાજુ દ્રષ્ટિ કરી, જોયું તો રાસ ચોતરાની આજુબાજુ અનેક મોગરાની વેલો ઉગેલી છે, અને વેલોમાં અનેક કલીઓ ઉગી છે. સ્વામીજીએ સખીઓને કહ્યું એમ કરું, આ વેલો હલાવો અને કલીઓની ઢગલી કરી કરી એક એક ગોપીઓ અંદર સંતાઈ જાઓ. અને બધાએ વેલો હલાવી એક એક કલીઓની ઢગલી કરી, અને એક એક ગોપી એક એક ઢગલીમાં સંતાઈ ગઈ. ઠાકોરજીએ નેત્રો ખોલ્યા, શોધ શરૂ કરી, અને અનેક મોગરાની કલીઓની ઢગલીઓ દેખાઈ. હવે એક જ વારમાં ઓળખવાના છે. પહેલી ઢગલી, બીજી ઢગલી, ત્રીજી ઢગલી, ચોથી ઢગલી. જ્યાં 11મી ઢગલી પાસે ગયા અને ઠાકોરજીએ કહ્યું રાધાજી બહાર પધારી જાઓ. અને ખરેખર રાધાજી જેમાંથી બહાર પધારે.
સ્વામીજી જ બહાર પધારે. સ્વામીજીએ પ્રશ્ન કર્યો કે પ્રભુ, બધી કલીઓની ઢગલી એક સરખી, મને ઓળખી કઈ રીતે? ત્યારે ઠાકોરજીએ કહ્યું કે બાકી બધી ડગલીઓમાં કળીઓ હતી, પણ આપનો સ્પર્શ જેને મળે એ કલી ન રહે તો ખીલીને ફૂલ થઈ જાય. કેવલ આ ઢગલી એવી હતી જેમાં ફૂલોની ઢગલી હતી. એટલે સમજી ગયો કે સ્વામીજી આમાં નિજ જનસ્મય ધ્વંસન સ્મિત. પ્રભુ આપે તો ખાલી સ્મિત કરવાનું છે અને સ્મિત જ કાફી છે અમારા ગર્વને હરી લેવા માટે. એમ કહેતા ગોપીઓ આગળ ગાન કરતા બોલી. હવે ગોપીઓ પ્રભુના ચરણારવિંદની યાચના કરે છે. प्रभु आपना ये चरणारविंद हमारा हृदय में वक्षस्थल पर पधराओ. અને कैसे है प्रभु के चरणारविंद? प्रणत देहि नाम पाप कर्षणम. जो उनको प्रणत होता है उनके पापों का कर्षण करने वाले हैं. प्रणत देहि नाम पाप कर्षणम तृणचरानुगम. तृणचरोની પાછળ જનારા છે. શ્રી નિકેતનમ લક્ષ્મીજીના નિવાસ રૂપ. ફણિફણાર્પિતમ કાલિય નાગની ફણાઓ પર પધરાવેલા. તે પદાંબુજમ, તે ચરણારવિંદ. હે પ્રભુ, આપ અમારા હૃદયમાં પધરાવો, વક્ષસ્થલ પર પધરાવો. ગોપીઓ ચરણારવિંદની યાચના કરે. મહાપ્રભુજી સુંદર અર્થ બતાવતા સંવાદ રૂપે આજ્ઞા કરે. ઠાકોરજી કહે કે અરે તમે સ્ત્રી છો, તમારા મારા ચરણારવિંદ તમને સ્પર્શ કેમ કરાવું? તો કહું શ્રી નિકેતનમ, શું લક્ષ્મીજી સ્ત્રી નથી? એ જો ચરણારવિંદનો સ્પર્શ કરી શકે તો અમે કેમ નહીં? અરે લક્ષ્મીજી તો ચતુર છે, તમે તો મૂઢ છો. ત્યારે ગોપીઓ કહે તૃણચરાનુગમ. શું આ પશુઓ કરતા પણ અમે મૂળ છીએ? એની પાછળ પાછળ જો આપના ચરણારવિંદ જઈ શકતા હોય તો અમારા હૃદયમાં કેમ નહીં? અરે મારા ચરણ કોમલ છે, તમારું હૃદય કઠોર છે. ગોપીઓ કહેવા લાગી ફણિફણાર્પિતમ. શું કાલિય નાગની ફણાઓ કરતા પણ અમે કઠોર છીએ? જો એના મસ્તક પર આપ ચરણારવિંદ પધરાવી શકો તો અમારા પર કેમ નહીં? ઠાકોરજી કહે પણ તમારા હૃદયમાં પાપ છે, પછી કેમ ચરણ પધરાવું? ગોપીઓ કહે એટલે જ તો કહીએ પધરાવો, કારણ કે પ્રણત દેહી નામ પાપ કર્ષણ. જે પ્રણત થાય એના પાપોનું કર્ષણ કરનારા આપના ચરણારવિંદ છે. પ્રભુ એ ચરણારવિંદ અમારા મસ્તક પર પધરાવો, અમારા હૃદયમાં પધરાવો. આપણે તિલક કરીએ છીએ, શું છે? ચરણારવિંદ જ છે પ્રભુનું. પ્રણત દેહી નામ પાપ કર્ષણમ. વૈષ્ણવો તમે બીજું કાંઈ વધારે ઘરમાં સેવા નથી પહોંચતા તો એક કાર્ય જરૂર કરો, અને એ છે રોજ ઠાકોરજીના ચરણ સ્પર્શ જરૂર કરવા. આટલો નિયમ ખાસ કરીને ભાઈઓ, બહેનો તો કરે જ છે બધું. ઘણા ભાઈઓ આમ ફૂલાઈને ફરતા, અમારા ઘરે બધું જ થાય. કોણ કરે? કે ઘરવાળા. ભાઈઓ એવો આગ્રહ રાખે. ઘણી વાર લોકો આમ દૂર દૂર બેઠકજી કરવા જાય પણ ઘરે બિરાજતા ઠાકોરજીના ચરણ સ્પર્શ ના કરે. આમ ઉઠક બેઠક કરવા કરતા ઘરે દંડવત કરવા સારા. લોકો ક્યાં ઘણા એમ હોય કે આમ અઘરી જગ્યાએ ને દૂર જઈએ ને ત્યાં ભગવાન મોટા. આમ બદ્રીનાથ જાય, લોકોને એમ થાય કે અહીંયા જાણે સાક્ષાત ભગવાન મળી ગયા. પ્રભુ તો બિરાજે જ છે, પણ એ જ પ્રભુ ઘરે પણ બિરાજે છે. અને એટલા માટે એક ક્રમ દરેકે બનાવવાની જરૂર છે, અને એ છે રોજ ઝારી ચરણ સ્પર્શ ઘરે ઠાકોરજીના નિત્ય નિયમથી કરવા. એટલું નથી કરતા તો રોજ દંડવત કરો. વંદન પણ એક ભક્તિ છે. વંદન પણ એક ભક્તિ છે, એને નાનું ન ગણો. પ્રભુ સંબંધી કોઈ પણ વસ્તુ નાની નથી હોતી. ભલે તમે દંડવત કરો, એકવાર માળા કરો, ચરસ્પર્શ કરો, અને એ વસ્તુ પણ વૈષ્ણવ ધ્યાન રાખવું, ક્યારે પણ અલૌકિક કાર્યોમાં તરાજુ લઈને બેસવું નહીં. સખડી વાળા મોટા, મિશ્રી વાળા નાના, અને આવું ક્યારે પણ સરખામણી સેવાની કરવી નહીં. આપણે કોણ નાના મોટા કરનાર? અરે એનું પણ સૌભાગ્ય છે કે જેના હાથે ઠાકોરજી મિશ્રી આરોગતા હોય, એ ભાગ્યશાળી છે. એ તો ઘણા મિશ્રી ધરે તો એવા રડતા કાંઈ થતું નથી. મિશ્રી ધરી ઠાકોર કે આ લઈ જતા. કમથી કમ મિશ્રી ધરે તો મોઢું તો હસતું રાખ. વસ્તુ ઓછી છે તો ઉત્સાહ તો વધારે રાખ. ઘણી વાર સાધનો ટૂંકા હોય ને તો ઉત્સાહ મોટો રાખવો કે મારું કેવું સૌભાગ્ય છે કે મહાપ્રભુજીની કૃપાથી મારા ઘરે ઠાકોરજી કણિકા મિશ્રી આરોગે છે. એને પ્રેમથી ધરવી, રડતા રડતા અને ઉદાસીનતાથી ન ધરવું. ઉત્સાહ એ સેવાનું પહેલું ડગલું છે. ઉત્સાહ વગર સેવા નહીં કરવી, તત્પરતા સેવામાં હોવી જોઈએ. એટલે ક્યારે પણ વૈષ્ણવોએ આ રીતે પોતાની જાતની સરખામણીઓ નહીં કરવી. ક્યારે પણ. આ લૌકિકતા છે. આ સરખામણી છે ને એને લૌકિકતા કહેવાય. હા, જે સૌભાગ્ય છે, સકડી આરોગ્ય છે, સૌભાગ્ય છે, પણ મિશ્રી ધરે એને નાનો નહીં ગણવો. એના પર પણ ઠાકોરજીની કૃપા છે કે ઠાકોરજી એના ઘરે મિશ્રી આરોગે. ત્યારે પણ આવું લૌકિક મૂલ્યાંકન. અને એ બીજી વસ્તુ વાત નીકળી છે તો એ પણ તમને જણાવી દઉં. એટલી મેચ્યોરિટી રાખો
કે જ્યારે પણ કોઈના પણ ત્યાં અલૌકિક કાર્યથી કારણે ગયા હો ત્યાં ક્યારે પણ લૌકિક વ્યવહારની આશા નહીં રાખવી. લો, અમે તો જોગિયા પરિવારની કથામાં ગયા અને અમને તો ખુરશીએ ના આપી બેસવા માટે, તો એ બેસવા આવેલા. લો, અમે તો જેજેની હવેલીએ ગયા ને અમને તો ચાનું ના પૂછ્યું, તો ચા પીવા આવ્યા હતા. ક્યારે પણ અલૌકિક સ્થાનમાં અલૌકિક કાર્ય માટે કોઈને ત્યાં પણ જાઓ ત્યારે લૌકિક વ્યવહારની આશા રાખ્યા વગર જાઓ, નહીં તો લૌકિક પામીને જ આવશો. ઘણી વાર જોઈએ કોઈ સત્સંગ રખાવ્યો ને ઘરે, તો એ તો એકે પાઠ કરી જ ના શકે. આવો ભાઈ ને આવો બેન ને આવો ફલા, એ તો ખુરશીઓ ગોઠવવામાંથી જ બહાર ના આવે. જેને ત્યાં સત્સંગ હોય ને એ સત્સંગ ના કરી શકે. અને બીજી મહત્વની વાત, સત્સંગ માટે કોઈને ત્યાં નથી જતા, કોણે રખાયો છે એને જોઈને જઈએ છીએ આપણે. આપણા લૌકિકતા છે કે ગામનો કોઈ મોટો સત્સંગ રખાવે તો આખું ગામ હોય, અને કોઈ સાધારણ સત્સંગ રખાવે તો કોઈ ના આવ્યું હોય. આ લૌકિકતા નથી. વિચાર કરજો વૈષ્ણવો, ભગવત કાર્ય માટે જ્યારે પણ ક્યાંય પણ જાઓ, લૌકિક બુદ્ધિ ઘરે મૂકીને જજો. ત્યાં કેવલ ભગવત ભાવ રાખીને જાઓ. અને એટલા માટે તમારા ઘરે ઠાકોરજી બિરાજે છે સાચી વાત, પણ બીજાના ઘરે છે એ ઠાકોરજી જ છે, એ વિવેક નહીં ભૂલો. તો ઘણી વાર અમારા ઘરે ઠાકોરજી, એ જ બધું. તો તમારા ઘરે ઠાકોરજી તો હવેલીમાં છે એ ઠાકોરજી જ છે. ભગવત વંદન પણ નાનું નથી, ભગવત દર્શન પણ નાના નથી. ઘણા કે હવેલીમાં જે દર્શન જ થાય બીજું શું થાય, તો દર્શન કઈ નાની વાત છે? ઋષિ મુનિઓ કરોડો વર્ષ સુધી તપ કરે છે, એક પ્રભુની ઝાંખી થઈ જાય એના માટે, અને તમારા માટે રોજ દર્શન ખુલે છે, એ તમારું સૌભાગ્ય છે. અને હું તો એમ માનું, હવેલીમાં દર્શન તમે ઠાકોરજીને જુઓ એના માટે નથી ખુલતા, પણ અમારા ઠાકોરજી આ લીલાથી વિખૂટા પડેલા વ્રજભક્તોને જોઈને આનંદિત થાય એના માટે ખુલે. વલ્લભકુલને ત્યાં દર્શન કઈ પ્રભુ દેખાય, પ્રભુ બધા દેખે એના માટે નથી, પણ અમારા પ્રભુ વ્રજભક્તોને જોઈને આનંદિત થાય એ ભાવથી ખોલીએ છીએ. એટલા માટે ક્યારે પણ ભગવત સ્થાનોમાં, ભગવત વ્યક્તિઓ પાસે જાઓ ત્યારે, ભગવત કાર્યમાં જાઓ ત્યારે લૌકિક ભાવ મૂકીને જાઓ. જો લૌકિક ભાવ આવ્યો તો પછી બધું લૌકિકતા થઈ જશે.